છે એમાં એમાં દોડ્યો જાય છે. એનો પ્રવાહ તે તરફ જ દોડ્યો જાય છે. એની દિશા બદલતી નથી. દિશા પોતા તરફ પ્રવાહ એનો વળવો જોઈએ, એ વળતો નથી. પોતે કરે તો થાય. પાણીનો પ્રવાહ જે ચાલ્યો પોતાનો અનાદિનો પ્રવાહ ચાલે છે, એમાંથી પોતે પોતાને વાળે તો વળી શકે એવું છે. વાળતો નથી. સ્થિર ઉભો રહીને હું જ્ઞાતા છું, જાણનાર છું, એ પ્રવાહમાં નહીં જોડાતા હું નાયક જાણનારો છું. હું તો શુદ્ધાત્મા છું. આ મારું સ્વરૂપ નથી. હું તો શુદ્ધાત્મા નિર્મળ જ્ઞાતા છું. એમ વિકલ્પથી નહીં પણ એની પરિણતિમાં આવવું જોઈએ. વિકલ્પ પેલા ન થાય ત્યાં સુધી વિકલ્પથી આવે, એ લગ્ની લગે વિકલ્પથી આવે, પણ એ વારંવાર કર્યા કરે અંતરમાંથી. એમ કરતા એની જો યથાર્થ થાય ને એવી પરિણતિ થાય, ત્યારે જ એનો યથાર્થ માર્ગ પ્રગટ થાય છે. પરિણતિ થતા પહેલા આવી રીતે વિકલ્પથી કર્યા કરીએ તો ચાલે? એની ભાવના વિકલ્પથી કર્યા કરી, પણ અંતરથી લાગે તો થાય. વિકલ્પથી કર્યા કરે થાય, પણ અંતરથી લાગે તો થાય. એનો માર્ગ તો એક જ છે, નિર્ણય કરવો તત્વનો યથાર્થ. નિર્ણય પણ એ પછી અંતરમાંથી મંદ રાખ્યા કરે અને ઉગ્રતા ન ઉપાડે તો ન થાય. એની મંદ કરતા કરતા પણ પોતે પાછું ઉગ્ર થઈને કરે તો થાય. તે કરવાનું તો પોતાને જ છે. પણ કાંઈ છોડી દે કે નથી થતું, આટલો કાળ ગયો પણ થતું જ નથી, માટે કાંઈ નથી થતું એમ કરીને છોડી દે તો ન થાય. એને પાછળ પડે તો થાય. કોઈને અંતર્મુહૂર્તમાં થાય, કોઈક જુદી વાત કોઈકને થાય, બાકી ઘણાને આમ અભ્યાસ કરતા થાય. એનો અભ્યાસ કર્યા કરે વારંવાર. અંતરથી લાગે એને થાય, એટલે કે ખરેખર આત્માની ભાવનાપૂર્વક મારે આજ કરવું છે, આજ પ્રાપ્ત કરવું છે, એવી ભાવનાપૂર્વક કરે તો થાય. મારે કરવું જ છે અંતરની ભાવનાથી. એને ક્યાંય રસ પડે નહીં, રસ છૂટી ગયો છે, આત્માનો જ રસ લાગ્યો છે. ક્યાંય ચીજ ચોટતું નથી, રુચિ ઉઠી ગઈ છે. તો એને આત્માની રુચિ લાગી, પણ પુરુષાર્થ હજી મનથી તો પુરુષાર્થ કર્યા કરે. તો આત્માની રુચિ લાગે એને થયા વગર રહેતું નથી. પ્રયોગ તો આ જ કરવાનો છે. સ્વભાવને ઓળખીને હું નાયક છું એવી ભેદ જ્ઞાની ધારા અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તો થાય. એક જ છે કે એને માટે ઝાઝી ક્રિયા કરવી પડે બહારની, કોઈ ઝાઝો અભ્યાસ હોય તો થાય, એવું પણ નથી. પ્રયોજનભૂત દ્રવ્યગુણ પર્યાયને જાણે અને અમુક ઝાઝુ ન જાણે તો પણ થાય. કે ઝાઝુ અપવાસ કરે, કે ઝાઝુ ત્યાગ કરે, ઝાઝુ શીખે ભણે તો થાય, એવું પણ નથી. પણ અંતરનો અભ્યાસ હોવો જોઈએ. અંતરનો અભ્યાસ, બહારનો અમુક હોય તો થાય, પણ અંતરનો વિજ્ઞાનનો અભ્યાસ એ હોવો જોઈએ. સમજીને વગર સમજ ધ્યાન કરીને બેસી જાય આત્માને ઓળખ્યા વગર. કે ઘણા કે છે ને ધ્યાન કરવાથી, ઓળખ્યા વગર ધ્યાન કરે તો ક્યાં ઉભો રહે? આત્માને ઓળખવું નથી, સ્થિર ક્યાં થાય? એકાગ્ર ક્યાં થવું આત્માને ઓળખ્યા વગર? એકાગ્ર થાય વિકલ્પને મંદ કર્યા કરે, પણ વિકલ્પથી હું જુદો છું, આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યું નથી, તો એમ પણ થતું નથી. આત્માને ઓળખીને કે આ હું છું, પછી એકાગ્ર થાય તો થાય. એકાગ્રતા અસ્તિત્વ આત્માનું ગ્રહણ કર્યા પછી સ્થિર થાય. આત્મામાં ભેદ જ્ઞાન, હું જુદો છું એમ સમજીને એમાં એકાગ્ર થાય તો થાય. વગર સમજી ધ્યાન કર્યા કરે તો પણ થાય નહીં. અંતરથી કરવાનો અર્થ પોતાને ઓળખીને કરે તો થાય. એવા ધ્યાન પણ જીવે ઘણી વાર કર્યા,
પણ થતું નથી, કારણ કે અંદરથી ભેદ જ્ઞાન કરતું નથી, બરાબર. માટે થતું નથી. ઓળખવું પોતાને છે, ઓળખાણ પોતાને કરવી છે, પોતાને જ કરવી છે. પોતે પોતાને ઓળખવો છે, સ્વભાવ ઓળખીને કે આ હું નાયક છું, આ જાણનારો તે હું છું. એ જાણનારો છે એ બધો અનંત ગુણથી ભરેલો શુદ્ધાત્મા નાયક છે. એ જાણનારને ઓળખીને આ હું જાણનાર એનું અસ્તિત્વ ગ્રહણ કરીને આ હું નથી, આ શરીર હું નથી, આ વિકલ્પ આવે તે પણ હું નથી, મારો સ્વભાવ નથી. હું તો એક જાણનારો નાયક, પણ એક નાયકને મહિમા લાગવી જોઈએ તો એમાં ટકી શકે. માત્ર એમ જાણનાર બોયલા કરે તો પણ થાય ને. નાયકની મહિમા લાગવી જોઈએ કે નાયક કોઈ દિવ્ય મૂર્તિ છે, એની મહિમા લાગવી જોઈએ. જેમ ભગવાનની ગુરુની મહિમા લાગે એમ નાયક દેવની પણ મહિમા લાગવી જોઈએ કે હું તો જાણનારો નિર્વિકલ્પ સ્વભાવી શુદ્ધાત્મા, એની મહિમા લાગીને એને ઓળખે કે આ યોગ નાયક, એમ ગ્રહણ કરે તો એમાં એ ટકી શકે. જાણનાર એટલે કાંઈ નહીં, લુપ્ત નાયક એમ નહીં, જાણનારની મહિમા એને લાગવી જોઈએ. પોતાને મહિમાપૂર્વક ઓળખીને પછી ભેદ જ્ઞાન કરે તો યથાર્થ થાય.